અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલના નામે નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો ઘટસ્ફોટ થયો છે. વીડા રિસર્ચ લેબ અને લેમ્ડા રિસર્ચ લેબ સામે ફરિયાદ થતા તપાસ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે હેલ્થ વિભાગને અને હેલ્થ વિભાગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં લાભકર્તાની અજ્ઞાનતાનો લાભ લઈને ટ્રાયલ કર્યાનો ઉલ્લેખ કરાયો છે. ખોટી રીતે દવાના ટ્રાયલ કરીને જરૂરી સારવાર પણ ન આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા નાગરિકજનોની સુવિધા માટે અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી હોસ્પિટલ દ્વારા નાગરિકજનોને જરૂરી હેલ્થ વિષયક સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગને રિસર્ચ કરતી લેબોરેટરી હોય કે જે અલગ અલગ ડ્રગ ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરતા હોય, આ પ્રકારની રિસર્ચ લેબોરેટરી વિરુદ્ધ કમ્પ્લેન અત્રે રિપોર્ટ રજૂ થયેલ છે. જેમાં મુખ્યત્વે જે કોઈ પાર્ટિસિપન્ટ હોય કે જેણે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હોય તેઓ દ્વારા પ્રોપર સારવાર આપવામાં નથી આવતી, પ્રોપર કાળજી આપવામાં નથી આવતી, તેમજ બળજબરીપૂર્વક વિડીયો લેવામાં આવેલા હોય તે પ્રકારનો રિપોર્ટ અત્યારે પ્રાપ્ત થયેલો છે. સદરો મેટર બ્રોડલી ક્લિનિકલ ટ્રાયલને લગતી છે અને કોર્પોરેશન દ્વારા તમામ માહિતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કંટ્રોલને સુપ્રત કરવામાં આવેલી છે. આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા. ક્લિનિકલ રિસર્ચ અંગે લેમ્ડા કંપનીના રિસર્ચ હેડની સ્પષ્ટતા કરવામાં આવી. ડોક્ટર કેતુલ બોદીએ કંપની સામે થયેલા આક્ષેપોને ફગાવ્યા છે. સરકારી નિયમો પ્રમાણે જ ક્લિનિકલ ટ્રાયલ થતું હોવાનો ડોક્ટર કેતુલનો દાવો છે. તો નિયમ મુજબ એક વ્યક્તિ પર 3 મહિનાના અંતર પછી ટ્રાયલ થાય છે. ટ્રાયલ પહેલા સબજેક્ટના તમામ ટેસ્ટ કરવામાં આવે છે અને સબ્જેક્ટ જે છે તેના ઉપર તમામ ટેસ્ટ કરાય છે. ટ્રાયલ માટે આવતી વ્યક્તિને 15 થી 20,000 આપવામાં આવે છે. અહીંયા જે બી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે એ આપણે ઇન્ડિયન ગાઈડલાઇન CDSO સંચાલિત જે દિલ્હીમાં ઓફિસ છે એના અનુસંધાને અને ઇન્ટરનેશનલ ગાઈડલાઇન જે GCP કહેવાય છે એ પ્રમાણે કરવામાં આવે છે. એટલે કમ્પ્લીટ આ પ્રોસેસ એ નિયમોના અધીન કરવામાં આવી રહી છે. કારણ કે લેમ્ડા રિસર્ચ એટલે 26 વર્ષથી કાર્યરત કંપની એટલે આટલા વર્ષોમાં જે બી વોલેન્ટિયર જે પહેલા સ્ટડીમાં પાર્ટિસિપેટ કરીને ગયા હોય એ જ પછી આવતા હોય છે અથવા એ પોતાના રેફરન્સમાં વાત કરે તો એ રીતે આવતા હોય છે. પણ એજન્ટ સેવા અમે એનો ઉપયોગ કરતા નથી. અમદાવાદની વધુ એક લેબમાં ક્લિનિકલ ટ્રાયલના નામે જીવ સાથે ચેડા કરવામાં આવ્યા. વીડા રિસર્ચ લેબ અને લેમ્ડા રિસર્ચ બાદ વધુ એક લેબનું નામ ખુલ્યું છે. ભોગ બનનાર વ્યક્તિએ કિલેન્થા રિસર્ચ લેબ સામે આક્ષેપ કર્યા છે. તો સરખેજમાં આવેલી આ રિસર્ચ લેબ સામે ભોગ બનનારા આક્ષેપ કર્યો છે. લેબમાં પણ લોકો પર ખોટી રીતે ક્લિનિકલ ટ્રાયલ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખ્યાતિકાંડ બાદ ફરી એકવાર મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ક્લિનિકલ ટ્રાયલના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા. વીડા અને લેમ્ડા બાદ હવે ક્લિએન્થા નામની જે રિસર્ચ લેબ છે તેનું પણ નામ સામે આવ્યું છે. જે ભોગ બનનારાઓ દ્વારા આ વીતી જણાવવામાં આવી તે ક્લિએન્થા કે જે સરખેજ પાસે આવેલી આ રિસર્ચ લેબ છે તેના દ્વારા પણ આ પ્રકારે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. લોકોના મોત થઈ જાય તો નજીવી રકમ આપી અને રફે દફે મામલો કરવામાં આવતું પણ જે ભોગ બનનાર છે તેમના દ્વારા કરવામાં આવ્યું. ક્લિએન્થા જે રિસર્ચ લેબ છે તેના દ્વારા પણ આ જ રીતે લોકોને બોલાવવામાં આવતી છે અને અહીં જે સ્ટડી કરવા આવતા લોકો છે તે લોકોને 3 વખત જો સ્ટડી કરી લે તો તેમને ત્યારબાદ એજન્ટ બનાવવામાં આવે છે. એટલે કે આ પ્રકારની ઘટના જે છે તે અમદાવાદ શહેરની અંદર સામે આવી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો અને ત્યારબાદ હવે ડ્રગ વિભાગ જે છે રાજ્યનું તેને રિપોર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે આ કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે થઈને જે રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે. જોકે મહત્વની બાબત એ છે કે જે પ્રકારે શહેરની અંદર જે ખ્યાતિકાંડ થયો હતો અને ત્યારબાદ મેડિકલની અંદર લોકોને વિશ્વાસ નહોતો રહ્યો, પરંતુ હવે ફરી એકવાર જે ઘટના સામે આવી છે કે લેબમાં જે સ્ટડી કરવા માટે આવતા લોકો છે તેમના પર અજાણ્યા બનાવી અને તેમને સહી કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના પર દવાઓના રિસર્ચ કરી અને તેમના જીવ સાથે ચેડા કરવામાં આવે છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.